કહી દે પેલા હાય કહી દે જુ અને બુરિયાની યાર મજા આવી ગઈ. Where are you from? The island of Bali. Bali. I live in Bali. Yeah. Oh great. See you. Nice meeting. We come here for holiday. યા થેન્ક યુ નેના. વાવ પેલેસ તો જો પ્રતીક. એ મોટો બતાવી દો. હા. હાય કહી દે તો. અરે મારા દી. આ પેલેસમાં ये जवानी दीवानी નું શૂટિંગ હતું. તો ડિનર થઈ ગયું છે. અરે લંચ થઈ ગયું છે. તો હલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજની સવાર થઈ ગઈ છે, ઉઠી ગયા છીએ અને માહિર પણ ઉઠી ગયો છે જોકે. અને માહિરને હરિકા નવડાવે છે જો. માહિર રેડી થઈ ગયો છે અને હવે એ રમે છે. અને અમારી માટે આવી ગયું છે ચા દૂધ અને બટેકા પૌવા. અને આ છે અમારા હોટલનો વ્યૂ, દિવસનો વ્યૂ. સિટીની બહાર છે, અહીંથી 10-15 મિનિટ થાય ઉદયપુર અંદર સિટીમાં. પ્રતિકને એડિટ છે, વોઇસ ઓવર કરે છે. પ્રતિક કેટલી વાર છે હવે? થઈ ગયું. સોરી યાર. એટલે એમની કેટલી પણ બસ ફિનિશ. ઓકે ડન. ચલો માહી ચલો રેડી થઈ ગયું છું. અને આ ઇયરિંગ કાલે મને પ્રતિકે લઈ દીધા એ છે. અને બસ હવે ઓલમોસ્ટ બધું પેકિંગ એ ડન થઈ ગયું છે. અને હવે અમે નીકળીએ છીએ પાછું ઉદયપુર ફરવા. ફાઇનલી હવે નીકળીએ છીએ. પ્રતિકને એ હું પણ આ વળો ઇકો સાઉન્ડ આવે ને એટલે માહી અમે ત્રણેય રેડી છે ને આજે આપણે ત્રણેયનું મેચિંગ થઈ ગયું. થઈ નથી ગયું, આમ તો થોડુંક કર્યું ને થોડુંક થઈ ગયું. માહિરને ગાર્ડનમાં મજા આવે છે અને હું ને માહિર તો રેડી છીએ. પ્રતિક આઈ થિંક આયા ઓનર છે હોટલનો. માહી ભૂ ક્યાં છે? અને એલિફન્ટ ક્યાં છે? એલિફન્ટ વાવ, એની પર બેસવું છે તારે? ચલો તો ફાઇનલી નીકળ્યા છીએ અને પેટ્રોલ પુરાયું થોડુંક. અને હવે કઈ જગ્યાએ જાય છે આપણે? હવે સિટી પેલેસ બાજુ જઈએ છે. હા જો તડકો નહીં લાગે તો રહેવું, નગર પછી નહીં તો પછી બીજી જગ્યા ઉપર સેકન્ડ હોટલમાં જોઈએ જાવ ને. હવે તો 12 તો વાગવા આવ્યા. ચેક ઇન 2 વાગ્યાનો ટાઈમ છે ને. એટલે પણ હજી લંચ કરશું ને બધું, એટલે જોઈએ આગળ. સ્ટે ટ્યુન. અત્યારે સિટી પેલેસ ને એ બધે ફરવા માટે નીકળ્યા છીએ લેક પિચોલાની આસપાસ. અને જતા જતા રસ પીવાની ઈચ્છા થઈ ભાવિકાને. અત્યારે કે ખાવાની ઈચ્છા નથી પણ પીવાની ઈચ્છા હતી. હે ને મસ્ત છે ને આનું મોઢું. એ મોઢું બતાવી દો. સમજો બોલા. હા હાય કહી દે તો. હાય. અરે મારા દીકરા બહુ ભાવે. આ ભાવે? એટલે એક પછી ગાઈડ હમણાં આવ્યો હતો, એક ગાઈડ મળવા માટે કાલની જેમ. તો કે આપણે ફરવું છે, એટલે પછી એની વાતો મને સારી લાગી. કાલે હવે 4 થી 5 જગ્યા સ્કીપ કરી. હવે બીજો દિવસ એટલે બીજી જગ્યા સ્કીપ પણ આવું છે કે જે પ્લેસીસ મેં લખી રાખ્યા હતા ને કે અહીંયા જવાનું છે એના નામ લીધા એમ. એના ઓલા મ્યુઝિયમ ને વેક્સ મ્યુઝિયમ ને એ બધા નહીં કીધા. એટલે જે એના નામ બોલો ને, જગમંદિર છે, દૂધ તલાઈ છે, સિટી પેલેસ છે આસપાસના, બરાબર, ફોક ડાન્સ ને બધું બતાવશે. એટલે વાતચીત કરી છે. 200 રૂપિયા કીધા છે એને કે બધું થાય પછી તમારે છેલ્લે પૈસા આપવાના. એટલે જોઈએ મજા આવે છે કે નહીં. સિટી પેલેસ ને બધું ફરું, બધું પાર્કિંગ એ બધું સેટિંગ કરાવી આપી શકે. ચલો જોઈએ. એટલે ઉદયપુરમાં આવો તો ગાઈડ તમે લો પણ સારો પકડજો. કાલે વાતો એવો નહીં એમ વાઘા જેવો. આને ખબર નહીં શું પ્રોબ્લેમ છે. ફરાવી છીએ તોય હવે જાય છે બોટમાં. ફોરેનર એ ઘણા અમને દેખાણા છે. જો આમ જો. આ પેલેસમાં ये जवानी दीवानी નું શૂટિંગ થયું. બોટિંગ ચાલુ થઈ ગઈ છે અને માહિરને ફોન આવ્યો પછી શાંત થયો. અત્યારે આ ભાઈ આ પાછળ તમને વ્યૂ દેખાય છે લેક પિચોલાનો. જુઓ અને બાકી ये जवानी दीवानी આ ये जवानी दीवानी ये બધા વાઈટ નજીક કરી દઈએ, બતાવી દઈએ. ઉભી રહે. મસ્ત બોટિંગ થઈ છે જુઓ તમે. હા હા. અને એમાં રાજસ્થાની મ્યુઝિક. હા હા, એમાં રાજસ્થાની મ્યુઝિક સાથે આપણને વાઇબ ક્રિએટ કરાવવા છે ભાઈ.
રાજસ્થાની વાઇફ ક્રિએટ કરાવવા છે. अरे जाना 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 किधर 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 अरे माँ जाना 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 બહુ નોટંકી છે મારી જેમ. નટરાજ ડાઇનિંગ હોલમાં જમવા હવે આવ્યા છીએ. ત્યાં એક થાળ મળે છે, અનલિમિટેડ થાળી છે, પણ અનલિમિટેડ નથી લીધી કેમ કે અમે બે અનલિમિટેડ પૂરું તો કઈ કરી ન હતી. બે ઓપ્શન હતા કે અનલિમિટેડ થાળી લેવી છે કે પછી આલા કાટેમાં પંજાબી ને બધું ચાઇનીઝ ખાવું છે. થાળ તો આખા હું એટલે બધી કઈ ભૂખ નથી કે આપણે આખા થાળ ફિનિશ કરી શકીએ. આપણે કટકપટક ચાલુ જ હોય. હા, એટલે જે વસ્તુ મંગાવી છે એ મંગાવીને ખાઈ લઈએ આપણે. થોડું ખાવાનું હોય. એટલે જે લોકો ગુજરાતી લોકો અહીંયા ઉદયપુરમાં આવે ને, આ બહુ ડાઇનિંગ હોલ ફેમસ છે એનો. પછી અહીંથી અમે જમી Check in કરશું. અને ચેક ઇન કરવાના છે બીજી હોટલમાં. અહીંયા છે અહીંયા. એટલે થી જમી અને બીજી હોટલમાં અમે ચેક ઇન કરવાના છીએ. આ હોટલ છે હા, મુકવાસ. મસાલા પાપડ આવી ગયો છે. પ્રતિક, તમારે કામ ચાલુ જ રહેશે? અપલોડ છે અત્યારે. બરાબર. માહિર ફોનમાં જોવે છે. તો લંચ આવી ગયું છે અત્યારે. આ શું છે? વેજ હાંડી તંદૂરી. નોર્મલ જ એક શાક ને બે રોટલી એટલે બહુ અનલિમિટેડમાં વધી જાય પ્રતિક, નો ખાઈ ગયા. એટલે જ ને. એમાં પછી ફરવામાં ને એમાં પાછું ન ખાઈ શકી ઘરે. હા, પીવાનો વધારે. તો ડિનર થઈ ગયું છે. અરે લંચ થઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે હોટલ. હોટલનું નામ શું છે? રામવિલાસ. રામવિલાસ હોટલ. બીજી હોટલ રાખી છે. એટલે અત્યારે 2 વાગે ચેક ઇન હોય છે અને આઈ થિંક અત્યારે વાગ્યા છે 2:15 થયા છે. એટલે આપણે તો એઝ યુઝ્યુઅલ લેટ જ હોઈએ. તો જમી લીધા છીએ. લંચ થઈ ગયો છે અને મજા આવી. મસ્ત પંજાબી શાક સારું હતું અને આઈ થિંક ગુજરાતીની છે હોટલ. હા, એટલે ટેસ્ટ આપણી જેવો છે તો અમદાવાદ જેવો જ. પરફેક્ટ. ગુજરાતી લોકોને ભાવે એવું નટરાજ રેસ્ટોરન્ટ નામ છે ઉદયપુરમાં. અને હવે અહીંથી અમે લોકો જઈએ છીએ બીજી હોટલે જ્યાં અમે સ્ટે કરવાના છીએ. શું નામ છે? રામવિલાસ. રામવિલાસ હોટલ છે. તો ત્યાં અમે સ્ટે કરવાના છીએ હવે. એટલે 2 વાગ્યાનું ચેક ઇન છે. 2:15 થઈ ગયા છે એટલે હવે હોટલે જ જઈએ છીએ. એ ગયો માહિર. હવે મમ્માના બૂટ મૂકી દે. પપ્પા પાસે જતો રે, મૂકી દે. આ અમારો રૂમ છે બીજો હોટલનો. અને અહીંયા બહારથી આ સજ્જનગઢ, શું કહેવાય? સજ્જનગઢ ને હા બધી. હા, સજ્જનગઢ દેખાય છે બાજુમાં ઓબે હોય છે. હા, જેમાં એક નાઈટનું ભાડું ખાલી 1 લાખ રૂપિયા. એકદમ ટચ કરીને અહીંયા ગેટ જ દેખાય સામે. અને લેક પિચોલા બી અડીને જ છે અહીંયા. બરાબર. તો થોડીક આરામ કરીને પછી નીકળીએ. મસ્ત બાઇક લઈ લઈએ ને રેન્ટ ઉપર પછી જઈએ. તો સિટી પેલેસ જવા માટે રેડી થઈ ગયા છીએ અને એઝ યુઝ્યુઅલ અમે લોકો લેટ છીએ થોડાક. માહિર ચલો દીકરા. માહિર અમે રમે છે ને આવું નથી. ટાટા, લિફ્ટમાં જઈએ. ચાલ ચલો. પપન બતી હાલો હાલો. મસ્ત જગ્યા છે કા બધી. એકદમ બધું આમ. જય માતાજી. રેડી? એ તો કઈ નથી. જો દાદા હાય કહી દે પેલા. હાય કહી દે. અને પૂરી યાર મજા આવી ગઈ. ભાઈ હાય કહી દે પેલા. તારે બિસ્કિટ ખાવું છે? Where are you from? The island of Bali. Bali. I live in Bali. Yeah. Oh, great. Such a nice place. It is. See you. Nice But meeting. we come here for holiday. યા. બોલો લોકો અయ్యో દાદા કેમ કહેતા લોકો બાલી થી આવે ને આપણે અહીંયાથી બાલી જઈએ. આપણે બાલી જાય.
ફોર વ્હીલ પાર્ક કરી દીધી છે અને આપણે જાય છીએ હવે સિટી પેલેસ, બરાબર. ત્યાં રિક્ષાવાળો એક ઊભો હતો, એ કે ચલો બેસી જાઓ, 2 કિલોમીટર છે. તો અમે કીધું તો અમે કીધું નહીં, એટલું વોકિંગ કરી લઈ. હા એમ. આ સિટી પેલેસની એન્ટ્રી છે. વેલકમ ટુ સિટી પેલેસ. સિટી પેલેસની એન્ટ્રી લઈ છે પ્રતિક, અને આ એનો પ્રાઇસ છે. ટિકિટ લઈ લીધી છે અને અંદર નથી જવાનું ને? એટલે અંદર જ જઈએ છે, પણ પેલેસ ની અંદર જે મ્યુઝિયમ છે ને, જેમાં રાજા મહારાજાની બધી વસ્તુ રાખેલી છે ડિટેલમાં જોવા માટે, હવે એના માટે 3-4 કલાકનો સમય હોવો જોઈએ, અને અમારી પાસે આપણી પાસે છે નહીં. અને ઠીક છે, હવે એવું બધું જોવાની મજા નો કંટાળો, અને બહાર રહી ની અંદર, એટલા માટે અને રાજાના કપડાની બધું તેસ કરી નાખે માહિર. એટલે 50 રૂપિયા છે પ્રોપર્ટીમાં અંદર જવાના, અને બસ મેઇનલી જે ફોટોગ્રાફી બધું ત્યાંથી, સનસેટ ના વ્યૂ બધું ત્યાંથી મળી જાય, એટલે ચાલે 50 રૂપિયા ટિકિટ. ચાલે. મસ્ત છે કા? ઓકે જા યા. અને મેન્ટેનિંગ સારું કર્યું છે. હાલો. ઘણા બધા ફોરેનર્સ છે અહીંયા, અને આ છે સિટી પેલેસ. આ જ છે ને સિટી પેલેસ? અહીંથી એન્ટર થઈ ગયા અમે. સજ્જનગઢ દેખાય છે અહીંથી. જો રાઈડ નાખવા મળે ને, બહુ ગમે રાઈડ નાખવી. ચલો. ટોય ટ્રેન ચાલે છે, તમને આઈ થિંક રાઉન્ડ ફરાવે. માય ટ્રેનમાં બેસવું છે? પપ્પાને કી અહીંયા શૂટ થયું હતું એ જવાની દિવાનીનું. નૈના ક્યાં ગયો? નૈના. મસ્ત સનસેટ છે. વાવ. પ્રતિક મહારાજ અહીંયા રહેતા નહીં કા? આ તો બધું થોડુંક અપડેટ કર્યું, રોડ ને એવું બધું. બહુ ઊંચું છે હો યાર, શ્વાસ ચડી જાય. લે અત્યારે સિટી પેલેસ જોયો, અહીંયાથી ફર્યા, ફોટો પાડ્યા, અને હવે ભૂખ લાગી છે તો કુરકુરે આને ખવડાવવાનું છે. ખાટા એટલે આને ઓલા બેને કીધું ને, ફ્રેશ બનીને આવ્યા છે હમણાં જસ્ટ. આખું આવી ગઈ. મસ્ત છે પેલેસ. તો પછી યાર ઈટે ઓલું લાગે એમ. જોતો ઝૂમ કરો તો. વાવ, કેટલું મસ્ત છે. સબ રહેતે અહીંયાના રાજા અહીંયા રહે છે, એમ કહે છે માલિક. જો હવે અંદર જાય છે, અને અહીંયા હું પ્રતિક મહારાજાને રહી છે એમ ને અહીંયા? હે, વાવ. સ્કૂલે લઈ જવાનું ને બધું અહીંથી જાય એમ કહેતા હતા. વાવ, પેલેસ તો જો પ્રતિક. લસ્સી લીધી છે પીવા માટે, અને આ છે સિટી પેલેસ સાંજનો વ્યૂ. કેવી લાગી લસ્સી? લસ્સી એક નંબર છે, હે ને? આ ભાઈ ખાઈ છે કે લસ્સી થોડી પીધી થોડી લસ્સી. એમની કેટલી મોટી હવેલી છે. દરવાજો તો બહુ મોટો છે. હવે સિટી પેલેસ જોઈ લીધું છે, અને ક્યાં જાય છે આપણે? પિઝા ખાવા. ગુડ ફાયર
ઉદયપુરમાં આવીને વુડ ફાયર પીઝા ખાવા જાય છીએ. અમે હજી ઉદયપુરમાં આવીને દાલ બાટી નથી ખાધી પણ અમે પીઝા ખાવા જઈએ છીએ. પીટા બ્રેડ સુકીની બરાબર. ડંકી જોઈ જાય ને એને ઈચ્છા તો થઈ જ જાય. આવે જ પાણી લે અહીંયા તળાવ ને બધું બાજુમાં રહ્યું ને એટલે આવ્યો. અત્યારે આજે હોટલમાં અમે રોકાયા છે એના ઉપર જે રૂફટોપ છે ત્યાં આવ્યો છું અને ત્યાંથી આખું નકી લેક દેખાય છે. આજે તમને તળાવ દેખાય છે, આખું નકી લેક છે. સવારે બોટિંગ અમે ચાલુ કર્યું હતું સામેથી અહીંયાથી. આ છે સિટી પેલેસ. જો ઝૂમ કરીને બતાવું તમને. હા આખો આ સિટી પેલેસ છે બરાબર. અને ત્યાંથી આ આપણે વચ્ચે જોઈ હતી હોટલે. અને અત્યારે તો અહીંયા જે બાજુમાં અડીને જે આ હોટલ છે ઓબેરોય, ધ ઓબેરોય, ત્યાં કોઈકના વેડિંગ લાગે છે અહીંયા. 5 સ્ટાર પ્રોપર્ટી. ચાલો જઈએ નીચે હવે. આવો વ્યૂ મસ્ત છે ને આ એન્જોય નહીં કરતો જો અહીંયા હું તો જો આસપાસમાં બધું આમ મસ્ત આખા હેરિટેજ જગ્યા જ છે બધી. આ અહીંયાથી સજ્જન ગેટ દેખાય છે, સજ્જનગઢ છે આ સજ્જનગઢ.